ચલો હવે 0 ડિગ્રી અને 90 ડિગ્રી બંને માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમતો શોધીએ છીએ। સૌપ્રથમ 0 ડિગ્રી માટે કિંમત શોધીએ તો ચલો જોઈ લઈએ। પહેલા કયો ત્રિકોણ છે આ આપણો ABC, જેમાં ખૂણો B કયો છે કાટખૂણો, અને C અત્યારે ચલો કંઈક થીટા ખૂણે છે, બરાબર। C નું માપ અત્યારે શું છે થીટા ડિગ્રી છે, બરાબર। એનો પણ શોધવાનું છે શું આપણે 0 ડિગ્રી, પણ અત્યારે આપણને ખૂણો દેખાય, બરાબર। 0 ડિગ્રી નો ખૂણો હોય કોઈ દિવસ, આ જે છે એ 0 ડિગ્રી ખૂણો કહેવાય। આને આપણે એવો કરવાનો, પરંતુ કેવી રીતે આને 0 કરીશું એ આખી થિયરી હવે જોઈએ, બરાબર છે। ચલો આ ખૂણાનું માપ આપણને ખબર છે કેટલું છે 90 ડિગ્રી છે, હે ને। હવે જો આ ખૂણાનું માપ 0 ડિગ્રી થઈ જાય, બરાબર, માની લઈએ છીએ કે આ ખૂણા C નું માપ 0 ડિગ્રી છે, તો ઇનડાયરેક્ટલી ખૂણા A નું માપ કેટલું થઈ જશે 90 ડિગ્રી થઈ જાય, કારણ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થવો જોઈએ 180। હવે જો આનું માપ 0 છે તો આપણું એ નિયમ તો ખોટો પડવો જોઈએ નહીં, તો આ બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થઈ જાય છે 180। ક્લિયર? આ શું હતું? આ ખાલી એક સમજવાની વસ્તુ હતી। ચલો હવે આ ખૂણાનું આપણે 0 કરવો છે તો ક્યારે 0 થાય? જ્યારે અત્યારે જુઓ આ ખૂણો આમ આપણને આપેલો છે, કંઈક માપ છે આનું આપણને ખબર નથી, પરંતુ જ્યારે આ AC બાજુને આપણે આમ લાવતા જઈશું, બરાબર છે। આ જે AC બાજુ છે, આ બાજુ, આ AC બાજુને આપણે ધીમે 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 આમ લાવતા જઈએ તો શું થઈ જશે? એક સમય એવો આવશે કે BC અને AC બંને શું થઈ જશે? એકબીજા ઉપર ઓવરલેપ થશે, બરાબર, સંપાતી થશે, એકબીજા ઉપર આમ અડીને ઊભી હોય એવું લાગશે, બરાબર। ક્યારે? જ્યારે અત્યારે C જે છે એની પાસે કંઈક એંગલ છે, કંઈક ખૂણો છે, પણ આપણે કરવાનો છે શું એને 0, કારણ આપણે 0 માટે વિશિષ્ટ કિંમતો શોધવાની છે। તો AC ને જો આપણે ધીમે 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 આમ લાવતા જઈએ તો શું થઈ જશે? આ ખૂણાનું માપ 0 થશે, પરંતુ બીજું બદલાશે શું ત્યાં? જો AC ને આપણે નીચે લાવીએ છે, બરાબર, AC ને નીચે લાવીએ છે તો આ AB નું માપ પણ કેવું થાય છે? નાનું થતું જાય છે। અત્યારે AB નું માપ ચલો 4 સેન્ટીમીટર આપણે માની લઈએ છે, અને આ ખૂણો માની લઈએ છે 45 ડિગ્રી છે। હવે 45 થી ધીમે ધીમે આપણે ઘટાડીએ છે, થયો 40, 35, 30, તો જુઓ અહીંયા AB નું જે માપ છે એ પણ શું થાય છે? ઘટે છે। તો આ 4 નું શું થઈ જશે હવે? 2, પાછું 30 નું કરીએ છે 20, 10, અને લાસ્ટમાં શું કરી દઈએ છે આપણે? 0 કરી દઈએ છે, તો આપણને આવું કંઈક મળશે। શું મળશે? BC, આ જે BC હતું એના ઉપર જ શું આવી જશે? AC, બરાબર। AB બિંદુઓ એક જ થઈ જશે। અત્યારે એ અહીંયા છે, પરંતુ જો આ એંગલને આપણે 0 કરી દઈએ તો A અને B બંને કેવા થઈ જશે? ભેગા બિંદુ થઈ જશે। મતલબ શું છે? AC એ BC ઉપર શું થઈ ગઈ? સંપાતી રેખા થઈ ગઈ, અને જે આ AB નું માપ હતું એ કેવું થઈ ગયું? 0 થઈ ગયું, બરાબર છે। AB નું માપ 0 થઈ ગયું, પરંતુ આ બંનેનું માપ કેવું થઈ ગયું? સરખું। BC અને AC નું માપ કેવું થઈ ગયું? સરખું। હવે એના ઉપરથી જોવાનું છે, શું જોવાનું છે? તો જો sin 0 ની કિંમત આપણે લખવા જઈએ, sin 0 ડિગ્રી, બરાબર, આ જ આપણો 0 ડિગ્રી એંગલ લેવાનો છે। તો sin 0 એટલે તો શું થશે? સામેની બાજુ અત્યારે જોવા જઈએ તો સામેની બાજુ કઈ છે? AB, અને આ કઈ છે? AC। પણ જો આને 0 કરી દઈએ છીએ આપણે, 45 હતું, આને એકદમ નીચે લાવી દીધા તો ભાઈ AB તો શું થઈ ગયું? 0 થઈ ગયું ને। અહીંયા આપણે જોયું કે ચલો આ BC હતું, બરાબર, અહીંયા કંઈક લાઈન હતી AC, આને શું કર્યું આપણે? ધીમે ધીમે નીચે લાવતા ગયા તો અહીંયા આવી, પછી AC લાઈન આવી અહીંયા, પછી AC લાઈન એક સમય માટે ક્યાં આવી જશે? આના ઉપર। તો આ ખૂણો કયો કેટલો થઈ જશે? 0, અને AB વચ્ચે જે અંતર હતું, અહીંયાથી આટલું અંતર હતું, એ પણ કેવું થઈ ગયું હવે? 0। તો અહીંયા ઉપરની કિંમત શું થઈ જશે? 0, અને AC ની કિંમત ગમે તે હોય પણ ઉપર
0 છે તો આ કિંમત આપણને હંમેશા કેટલી મળશે? 0 મળશે. બરાબર. sin 0 ની કિંમત હંમેશા આપણને કેટલી મળે? 0 મળે. બરાબર ને? કેમ? sin એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય છે. કર્ણનું માપ કંઈક નું કંઈક હશે, એનાથી આપણને લેવા દેવા નથી, પણ સામેની બાજુ તો કેવી થઈ જશે? 0 થઈ જશે. તો AB ની કિંમત 0, અંશમાં 0 છે તો આખી કિંમત કેવી થઈ જાય? 0. હવે ચલો cos 0 પણ શોધીએ. cos 0 ડિગ્રી, ચલો આ ખૂણો છે, આની પાસેની બાજુ કઈ છે? BC, હેને? તો BC upon AC 0 કરી નાખીએ ત્યારે તો શું થઈ જાય છે ભાઈ? AC કયો કે BC કયો, બંનેનું માપ કેવું છે? સરખું. કારણ આ એંગલ આપણે કેવો કરી નાખ્યો છે? 0. આ AC હતું એ તો BC ઉપર શું થઈ ગયું છે? સંપાતી થઈ ગયું છે. મતલબ બંનેના માપ હવે કેવા થઈ ગયા છે? સમાન થયા છે. તો બંનેના માપ સરખા હોય. ચલો હવે આનું માપ 10 હશે નહીં, પણ જો હોય 10 10, બંનેના માપ સરખા છે તો જવાબ કેટલો આવવાનો? હંમેશા 1. બરાબર. ચલો 100 છે તો આ શું? બંનેના માપ સરખા હોવા જોઈએ. 100 જવાબ કેટલો? 1. ક્લિયર છે? તો sin 0 ની કિંમત આપણને કેટલી મળી? 0. અને cos 0 ની કિંમત આપણને કેટલી મળી? 1. બરાબર. હવે આ બંને મળી ગઈ પછી તો આપણે દરેક ત્રિકોણમિતીય ગુણોત્તરની કિંમત શોધી શકીએ છીએ. ચલો tan 0 is equal to શું થશે? sin 0 upon cos 0 ડિગ્રી. બરાબર. sin 0 ની કિંમત કેટલી છે? 0. cos 0 ની કિંમત કેટલી છે? 1. 0 ભાગ્યા 1, આન્સર 0. બરાબર. 0 ના છેદમાં ગમે તે સંખ્યા હોય, ભાગાકાર શું થાય? 0. ચલો હવે sin 0 નું ઉલટું કરીએ તો શું થશે? એની કિંમત જે હશે એનું ઉલટું થઈ જશે. sin 0 નું ઉલટું કર્યું તો થયું cosec 0. પણ sin 0 ની કિંમત તો 0 છે. હવે 0 નું ઉલટું પાછું શું થાય? બરાબર. ચલો આપણે 5 હોય તો 5 નું ઉલટું તો શું કરીએ? 1/5 લખીએ. તો આ તો 0 છે, હવે 1/0 લખીએ. બરાબર. જ્યારે 1/0 લખીએ, છેદમાં 0 આવે તો હંમેશા એ પદ કેવું હોય? અવ્યાખ્યાયિત હોય. આવા પદને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં. તો એ જવાબ કેવો હશે? અવ્યાખ્યાયિત. 0 નું ઉલટું શું થાય? અવ્યાખ્યાયિત. 0 નું ઉલટું શું થાય? અવ્યાખ્યાયિત. બરાબર. યાદ રાખવાનું છે. અને અવ્યાખ્યાયિત નું ઉલટું શું થાય? 0. ઓકે. cos 0 ની કિંમત છે 1, તો sec 0 ની કિંમત પણ કેટલી થશે? 1, because 1/1 answer is 1. and last one tan 0 ની કિંમત છે 0, તો cot 0 ડિગ્રી is equal to શું થશે? અવ્યાખ્યાયિત. બરાબર. sin 0 ની કિંમત 0 કેમ થઈ? સામેની બાજુ જ્યારે આમ નીચે આવશે ત્યારે કેવી થઈ જશે? 0. આથી sin 0 is equal to 0 and cos 0 is equal to 1. આ બંનેની કિંમત મળી જાય પછી એના ઉપરથી આપણને બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એની કિંમત મળી જશે. બરાબર. હવે જુઓ અહીંયા આપણે 0 કરવાનું હતું. આ કંઈક એંગલ ધારી લીધો. ધારો કે 45 નો એંગલ છે તો 0 કરવો હોય તો આપણે શું કરતા હતા? આ દિશામાં ગતિ કરાવતા હતા. હવે 90 ની કિંમતો શોધવાની છે. તો 45 થી 90 વધારે કહેવાય કે ઓછા? વધારે. તો હવે શું કરીશું? આ AC ને આપણે આ રીતે લિફ્ટ કરીશું. બરાબર. જેથી આ ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી થશે. અને એની કિંમતો શોધીએ છે. ક્લિયર? 0 ડિગ્રી માટે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરોના માપ શોધી લીધા, કિંમતો શોધી લીધી. હવે લાસ્ટ વધ્યું ઓન્લી 90 ડિગ્રી કિંમત માટે. એક્ઝામ્પલ એનો એ આપણો ત્રિકોણ એનો એ જ રાખવાનો છે. કયો? ત્રિકોણ ABC. B છે ભાઈ આપણો કાટખૂણો અને C છે અત્યારે એની પાસે થીટા એંગલ છે. બરાબર. થીટા ઇઝ ઇક્વલ ટુ 45 નો ખૂણો છે. આને આપણે કરવાનો છે 90 ડિગ્રી. બરાબર છે. હવે જુઓ, પેલામાં 0 કરવાનું હતું તો AC ને આપણે
આ ખૂણાની નજીક લાવતા હતા, જે કાટખૂણો હતો એની નજીક લાવતા હતા, પરંતુ હવે થીટાને આપણે 45 થી વધારવાનો છે. શું કરવાનું છે? 90 કરવાનું છે. આપણને ખબર છે 90 ડિગ્રી એંગલ કેવો હોય? એકદમ સ્ટ્રેટ. બરાબર. આ ખૂણો કેવો કહેવાય? આપણો 90 ડિગ્રી. તો આ એસી ને આપણે એવી રીતે ઊંચો કરવાનો છે જેથી અહીંયા આપણને 90 ડિગ્રીનો ખૂણો મળે. ચલો ધીમે ધીમે આ જે એસી બાજુ છે એને આમ ઊંચો કરીએ તો શું થાય છે? ચલો પહેલા અત્યારે AB અહીંયા છે. બરાબર. જો એસી ને ઊંચો કરીશું તો આ એ પોઈન્ટ પણ મૂવ થશે. બરાબર. એ પોઈન્ટ નું હલનચલન થશે. ધારો કે હવે AB જે હતો એને આપણે ઊંચો કર્યો તો એ અહીંયા આવ્યો. બરાબર. પહેલા એ અહીંયા હતો તો અહીંયા આપણે AB ડ્રો કરતા હતા. બરાબર. હવે એ પોઈન્ટ શું થાય છે? અહીંયા આવી ગયો તો હવે કઈ અહીંયા આ રીતનો ડ્રો થાય નહીં, કારણ આ ખૂણો આપણો કેવો છે? 90 ડિગ્રી ફિક્સ રાખવાનો છે. તો હવે જુઓ B અહીંયા આવી ગયો, C અહીંયા આવી ગયો. ઘટાડો શેમાં થાય છે? BC પહેલા આટલો લાંબો હતો, હવે જો AC ને મૂવમેન્ટ આપીને આપણે 90 ડિગ્રી કરવા માટે પ્રયત્ન કરીએ છીએ તો એ મૂવ આ બાજુ થશે, એ મૂવ થશે તો એની સાથે સાથે પોઈન્ટ B પણ શું થશે? આ બાજુ મૂવ થાય છે, જેથી ઘટાડો શેમાં થાય છે? BC ની કિંમતમાં ઘટાડો થાય છે. હવે એક સમય એવો આવશે કે શું થઈ જશે? AC તો કમ્પ્લીટ આ રીતે આવી જશે, પરંતુ હવે AC અહીંયા આવી ગયો તો એની જોડે જ B કેવો હોય? B હશે. એની સાથે ને સાથે B પણ શું કરશે? મૂવ કરશે. તો એક સમયે B અને C પોઈન્ટ કેવા થઈ જશે? એકબીજા ઉપર ઓવરલેપ થશે, સંપાતી થઈ જશે. તો હવે આપણો ખૂણો C કેવો થઈ ગયો? 90, અને આપણો B ખૂણો તો પહેલેથી 90 હતો જ. ઘટાડો શેમાં થયો? BC ની લંબાઈમાં ફેરફાર થાય છે. બરાબર. ચલો આ કેમ આપણે કહું છું BC ની લંબાઈમાં ઘટાડો થાય છે અને એક સમય એવો આવશે કે BC ની કિંમત 0 થઈ જાય છે? એવું કેમ કહીએ છીએ આપણે? કારણ કે આપણે કિંમત લખવાની છે. જુઓ અહીંયા થીટા ને સાપેક્ષ રાખીને sin લખીએ તો sin 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ, sin એટલે શું થાય છે? સામેની બાજુ. સામેની બાજુ કઈ છે? AB, અને કર્ણ કયો છે આપણો? AC. ચલો AB તો શું થઈ ગયો ભાઈ? AB કહો કે AC કહો, બંને કેવા છે? સરખા. કારણ આપણે જો AC ને આ દિશામાં મૂવમેન્ટ આપી તો એની સાથે સાથે B નું પણ મૂવમેન્ટ થયું, અને કેટલું મૂવમેન્ટ થયું કે AB અને AC બંનેની કિંમતો કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. હવે જો B પોઈન્ટ છે એ જ પોઈન્ટ કયો છે? C. તો A થી B ની કિંમત કહીએ કે A થી C ની કિંમત કહીએ, બંને કિંમતો કેવી છે? સરખી. બંને કિંમતો સરખી તો જવાબ કેટલો આવશે? 1. બરાબર. બંનેની લંબાઈ સરખી જ હશે. હવે સરખી લંબાઈનો ભાગાકાર કરીએ તો જવાબ કેટલો વધે? હંમેશા 1. બરાબર છે. 500 ભાગ્યા 500 જવાબ 1 આવે. 1 ભાગ્યા 1 એનો પણ જવાબ 1 જ આવે. બરાબર. અને હવે આ BC ને આપણે જોવા પડશે ને, કારણ cos 90 ડિગ્રી. cos 90 ડિગ્રી એટલે શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ છે BC અને કર્ણ છે આપણો AC. cos ની કિંમત જ્યારે 90 ડિગ્રી થઈ ગઈ તો B અને C તો કેવા થઈ ગયા? એક સરખા જ થઈ ગયા. BC ની લંબાઈમાં શું થતો હતો? ઘટાડો થતો હતો. અને જ્યારે ખૂણો C જે છે એ 90 ડિગ્રી ઉપર પહોંચી ગયો ત્યારે BC ની લંબાઈ કેવી થઈ ગઈ? એકદમ 0 થઈ ગઈ. તો BC ની કિંમત 0, AC ની કિંમત હવે વોટેવર કોઈ પણ હોય, અંશમાં 0 છે તો આખો જવાબ કેવો આવશે? 0. બરાબર. AC ની કિંમત હશે, ગમે તે હોઈ શકે છે, પરંતુ અંશની કિંમત કેવી છે? 0. આથી cos 90 ની કિંમત કેટલી થાય? 0. બરાબર. cos 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0. sin અને cos મળી ગયા, એના ઉપરથી આપણે બીજી કિંમતો શોધી કાઢીએ. tan 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ sin 90 અપોન cos 90. બરાબર. sin 90 ની કિંમત છે 1, cos 90 ની કિંમત છે 0. છેદમાં 0 આવે. આ પદ હંમેશા કેવું હોય? અવ્યાખ્યાયિત. બરાબર.
કેવું હોય? અવ્યાખ્યાયિત. છેદમાં 0 ના હોવો જોઈએ. છેદમાં 0 હોય તો એ પદ કેવું થઈ જાય? અવ્યાખ્યાયિત. બરાબર છે. ચલો કરો હવે ઉલટી ગિનતી શરૂ. sin 90 ડિગ્રી તો cosec 90 ડિગ્રી શું થાય? sin 90 ની કિંમત છે 1. 1 નું ઉલટું કરો તો શું થાય? 1/1. therefore answer is 1. cos 90 છે 0 તો sec 90 ની કિંમત આપણને કેટલી મળશે? sec 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0 નું ઉલટું થાય અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત નું ઉલટું થાય 0. 0 છે તો આ શું થઈ જાય? અવ્યાખ્યાયિત. અને લાસ્ટ વન cot 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ tan 90 છે અવ્યાખ્યાયિત તો cot 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0. કિંમત શું આવે? 0. ક્લિયર? તો આ હતા આપણા વિશિષ્ટ માપના ખૂણાઓ અને એના માટે ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમત આપણે આ રીતે શોધી શકીએ છીએ. બરાબર. હવે ડાયરેક્ટ કોષ્ટક ઉપરથી કેવી રીતે આપણે યાદ રાખવાનું છે એ જોઈ લઈએ. તો પહેલા તો લખી નાખીએ ત્રિકોણમિતીય ગુણોત્તરોને જ. sin cos tan પછી sin નું ઉલટું આવશે cosec, cos નું ઉલટું આવશે sec and tan નું ઉલટું આવશે cot. બરાબર છે. કઈ કઈ કિંમતો માટે શોધવાની છે આપણે? તો પહેલો 0 ડિગ્રી માટે. બરાબર. બીજો ખૂણો કયો હતો? 30 ડિગ્રી માટે. ત્રીજો હતો 45 ડિગ્રી માટે. પછી 60 ડિગ્રી માટે અને લાસ્ટમાં 90 ડિગ્રી માટે. બરાબર ને? આ રીતે ક્રમમાં આપણે કિંમતો યાદ રાખવાની છે. શરૂઆત કેવી રીતે કરીશું? બસ 4 કિંમતો 5 કિંમતો આપણે યાદ રાખવાની છે. એના ઉપરથી આપણે આખું કોષ્ટક લખી શકીશું. બરાબર. sin 0 ની કિંમત થાય છે 0. sin 90 ની કિંમત થાય છે 1. બરાબર. sin ની કિંમત હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય. યાદ રાખવાનું છે. બરાબર. sin ની કિંમત હંમેશા 0 અને 1 ની વચ્ચે જ હોય. ચલો બીજી કઈ કિંમતો આવશે? sin 30 ની કિંમત આપણે શોધી હતી 1/2. sin 45 ની કિંમત આપણે શોધી હતી 1/√2 અને sin 60 ની કિંમત શોધી હતી આપણે √3/2. બરાબર. આ 5 કિંમતો યાદ રાખીશું તો એના ઉપરથી આ દરેક કિંમતો આપણને આવડી જશે. બરાબર. sin 0 0, 30 1/2, 45 1/√2, 60 √3/2 અને 90 1. બરાબર છે. યાદ કઈ રીતે રાખવાનું? 0 1/2, 1/√2, √3/2 and 1. cos માટે કિંમતો લખવાની હોય તો કરવાની શરૂઆત અહીંયાથી. પહેલા લખવા એને અહીંયા 1. બીજો કયો છે √3/2. ત્રીજો કયો છે 1/√2. ચોથો કયો છે 1/2 and last one is 0. બરાબર. તો cos 0 ની કિંમત 1, cos 30 ની કિંમત √3/2, cos 45 ની કિંમત 1/√2. જો sin 45 cos 45 બંને સમયે સરખા 1/2 and 0. બરાબર. આ જ રીતની હોય. હવે tan એ શું છે? sin અને cos નો ભાગાકાર. તો આ બંને ઉપર અને નીચે વાળાનો ભાગાકાર કરવાનો હોય. 0 ભાગ્યા 1 કરો જવાબ આવે 0. 1/2 √3/2 2 ગયા જવાબ શું આવે? 1/√3. બરાબર છે. 1/√2 1/√2 કઈ રીતે? 1/√2 છે ભાગાકાર કરો 1/√2 √2 ગયા જવાબ શું આવશે? 1. સેમ વસ્તુ 2 ગયા જવાબ √3. 1/0 છેદમાં 0 પદ કેવું?
અવ્યાખ્યાયિત. બરાબર ને? ચલો હવે કોસેક શોધવું હોય તો શું કરવાનું? સાઈન ને જે કિંમતો છે એને આપણે ઊંધી કરી નાખીએ. તો પહેલી છે 0. 0 નું ઊંધું શું થાય? અવ્યાખ્યાયિત. બરાબર? તો કોસેક 0 ની કિંમત શું થઈ? અવ્યાખ્યાયિત. 1/2 છે તો એકલા 2. તો કોસેક 30 ની કિંમત થઈ 2. √2 2/√3 and 1 એનું ઉલટું કરીએ તો જવાબ આવે 1. ક્લિયર છે? તો આ રીતે કોસેક ની કિંમતો મળી. આગળ આપણે શોધી જ છે. બરાબર? હવે યાદ રાખવાની રીત આપણે શીખીએ છે. સેક એ કોસ નું ઉલટું કરો તો કોસ ની દરેક કિંમતો ઊંધી કરી નાખીએ. 1 નું ઉલટું કરીએ જવાબ 1 આવશે. √3/2 નું ઉલટું કરીએ તો થાય 2/√3. 1/√2 નું ઉલટું થશે √2. જોવો ભાઈ, sin 45 cos 45 બંને સરખા. એવી જ રીતે cosec 45 and sec 45 પણ કેવા? સરખા. બરાબર? પછી 1/2 છે તો એકલા 2. 0 છે તો અવ્યાખ્યાયિત. બરાબર? 0 નું ઉલટું થાય અવ્યાખ્યાયિત. અને 10 છે, 10 નું ઉલટું કરી નાખો. શું થશે? 0 છે તો cot 0 પણ કેવો થઈ જાય? અવ્યાખ્યાયિત. બરાબર? 1/√3 છે તો આની કિંમત થશે √3. આ 1 છે તો આની કિંમત પણ 1. cot 10/45 અને cot 45 કિંમત થાય 1. બરાબર? √3 છે એનું ઉલટું કરો તો 1/√3. અવ્યાખ્યાયિત છે 10 તો cot 90 કેટલો થાય? 0. બરાબર? કિંમતો કઈ યાદ રાખવાની છે? ખાલી આ 5. એના ઉપરથી આખું કોષ્ટકની કિંમતો આપણે શોધી શકાય. અને સૌથી બેટર છે કે કોઈ દરેકની એકની કિંમત તમે યાદ રાખજો. કે કોઈ પૂછે કે sec 45 કેટલો થાય તો સીધો આપણને આન્સર મળવો જોઈએ √2. બરાબર? એ રીતે આપણે યાદ રાખીએ તો બેસ્ટ છે. યાદ નથી રહેતું તો આ 5 કિંમતો યાદ રાખો અને આખું કોષ્ટક પહેલા બનાવી દઈએ પછી એક્ઝામ્પલને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પરંતુ બેસ્ટ છે કે દરેક કિંમતો આપણને યાદ હોવી જોઈએ. ક્લિયર? તો આ હતો થિયરી બેઝ લેક્ચર આખો. નેક્સ્ટ વિડિયોમાં આપણે આના એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરીશું અથવા તો કેવી રીતે સોલ્વ થાય છે એની ચર્ચા કરીશું. ત્યાં સુધી જો આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. બરાબર? મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી ધન્યવાદ.